ઔદ્યોગિક નગરી વાપી ટ્રાફિકિંગ સમસ્યામાંથી લોકોને હવે છુટકારો મળી રહ્યો છે। હવે વાપીના છેવાડે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થઈ જતાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રૂપિયા 42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ રેલવે ઓવરબ્રિજ અનેક રીતે વાપીના છેવાડાના વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘ પ્રદેશ દમન માટે ફાયદાકારક થશે અને વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી રહેશે। વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે। શહેરના એક તરફ બીજી તરફ જવા માટે અત્યાર સુધી એક પણ ઓવરબ્રિજ નથી। જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી જ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ઓવરબ્રિજના અભાવે રોજિંદા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। જોકે હવે વાપીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે। વાપીના છેવાડે બલીઠા ઓવરબ્રિજનું કામ એક તરફનું પૂર્ણ થઈ ગયું છે। આથી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વાપીને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। આ બ્રિજના કારણે વાપીમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો થોડો છુટકારો મળશે। જે બાકીના બે ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યાં સુધી વાપીના છેવાડાનો આ બ્રિજ વાપી માટે અનેક રીતે મહત્વનો અને ફાયદાકારક થશે। જેની ઘણા સમયથી રાહ જોવાતી હતા એ બલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે। અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે। ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે। આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માનનીય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે 30,000 કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવું આપણને અહેસાસ કરાવ્યો છે। ત્યાં રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે। ત્યારે સૌથી જે મહત્ત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી અને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોને સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે। ને જેમ નાણામંત્રીશ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી, ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય, એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે। ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગામી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યો છે। એટલે તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ ઘડોઈ ગંગાજી ડેમ ખાતે શિવરાત્રી અવસરે મહાદેવજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। ઘડોઈ યુવા ગ્રુપ તથા એનડીપી ગ્રુપ ગુંદલાવ સાથવારે આગામી તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ ઘડોઈ ડેમ ખાતે મહાદેવ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, જેની સાથે ઘડોઈ સ્થિત ગંગાજી નદી કિનારે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રસિદ્ધ સિંગર સપના ચાવડા અને ડિમ્પલ બારિયા અને મુકેશ પટેલના સથવારે રાતે 10 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે। સાથે સાંજે 7 કલાકે મહાદેવ પ્રતિમા અનાવરણમાં ભવ્ય લાઇટ શો, લેઝર શો, ફાયર શો અને વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે। સાથે જ કથાકાર મિતેશ જોશી દ્વારા એક દિવસીય શિવચરિત્ર સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ શુભ અવસરે વલસાડ તથા આજુબાજુના ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। ઘડોઈ ગંગાજી નદી પર જે મૂર્તિનો અનાવરણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, તારીખ 25/2/2025ના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અને આ મૂર્તિ અનાવરણમાં મહાશિવરાત્રિ નિમિત્તે હર વર્ષે આ ઘડોઈ નદી પર મેળો લગાવવામાં આવે છે। અને આ મેળામાં તેના આગલે દિવસે એક ભવ્યથી અતિભવ્ય અમે પ્રોગ્રામ કરવાના છે, જે શિવ ઘાટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણામાં એક શિવ પુરાણની કથા રાખવામાં આવેલી છે। અને ઘડોઈ ગામે જલારામ બાપાના મંદિરથી પદયાત્રા રેલી જે શિવ મૂર્તિના અનાવરણ સુધી લાવવાના છે। આ અનાવરણ કાર્યક્રમની એ પદયાત્રાની રેલીમાં અનેક જાતની કૃતિઓ રજૂ કરવાના છે, જેમ કે ઘોરિયા,
પછી શિવની વેશભૂષા, અનેક જાતના નૃત્ય, હનુમાનજીની પ્રતિમા, બાહુબલી હનુમાનજી અને અનેક જાતના વેશભૂષાથી લઈને ડીજેથી લઈને અને મૂર્તિ અનાવરણની જગ્યા પર ફાયર શો, લાઇટિંગ શો અને ગરબાની રમઝટ મુકેશભાઈ જમાવવાના છે. તો આખી નાઇટનો પ્રોગ્રામ ખૂબ સારો અને સરળ છે અને દરેક લોકો આ રેલી અને આ પ્રોગ્રામને નિહાળવા આવે, તેમજ ઘોડોઈ તથા આજુબાજુના વિસ્તાર અને વલસાડ શહેરના લોકો પણ આ રેલીમાં જોડાય અને ખૂબ આ રેલીને અને આ અમારા ઘોડોઈ ગામે જે પ્રોગ્રામ છે એને પૂર્વ પ્રયોગ આપે એવી સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. વાપીના નામધા સ્થિત શ્રી પદ્મભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમમાં પોદામ સ્કૂલનો 8મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દમણ દીવના કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ, સામાજિક કાર્યકર્તા અમી પટેલ, પોદાર સ્કૂલના મેનેજિંગ કમિટી અને પોદાર સ્કૂલના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન અતિથિ વિશેષ કેતન પટેલના હસ્તે દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવ્યો હતો. વાર્ષિક ઉત્સવનો થીમ સેલિબ્રેટિંગ ધ અનસંગ હતો. આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ ભારતના ઇતિહાસમાં ગુમ થઈ ગયેલ વીરોની ગાથા પ્રસ્તુતિના માધ્યમથી વીરગાથા લોકોની વચ્ચે મૂકી હતી. આ વાર્ષિક ઉત્સવમાં મેનેજિંગ કમિટીએ સ્કૂલ આખા વર્ષમાં થતી એક્સ્ટ્રા કેરિક્યુલર એક્ટિવિટી વિશે જાણકારી પણ આપી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ 1 થી ધોરણ 8ના બાળકોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો. वीरगति को प्राप्त हुआ. Mighty King of Lanka, you are nothing but a feather in the आपको चिंता करने की कोई जरूरत नहीं है. इस चक्रव्यूह को भेद कर अंदर जाने का तरीका मैं जानता हूँ. वो कैसे? चक्रव्यूह का ज्ञान तो सिर्फ अर्जुन के पास ही है. जब मैं अपनी माता के कोख में था तब पिताजी ने मेरी माता को चक्रव्यूह के रहस्य के बारे में बताया था, जिसे मैंने कोख में ही सुन लिया था. योजना के अनुसार अभिमन्यु अपने रथ सहित चक्रव्यूह में घुस गए और अपने पिता की तरह ही दुश्मनों पर अनगिनत बाणों से प्रहार करते हुए आगे बढ़ने लगे. शान या की जान खाओ दान आज धनुष के बाण पे उतार दो. भवती विद्या देहि
વાપી ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈ પણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું.
પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ
અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર
તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी. नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करें, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.